હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના ડેઇલી વ્લોગમાં. રાત્રે દાંડિયામાંથી મોડા આવ્યા ને તો મોડું થઈ ગયું હતું ને તો બધું જેમ આવે ને એમ પર્સમાં ભરી દીધું હતું. પછી સવારે બધી કટલેરી નોખી કરવા બેઠી હતી. મેં કીધું લાવો હવે બધું સરખું મૂકી દો ને પછી સીધી છે ને બપોર પાર્લરમાં પહોંચી ગઈ હતી રેડી થવા માટે. તો ત્યાં મારી હેરસ્ટાઈલ કમ્પ્લીટ થઈ ગઈ હતી ને પછી ફેસનું મેકઅપ બાકી હતો એટલે ટિશ્યુ પેપરથી સાફ કરતી હતી હું. અને પછી પાયલ આંટી એટલો સરસ મેકઅપ કરી દીધો હતો ને કે વાત જવા દો. રાત સુધી મેકઅપ એવો ને એવો જ રહ્યો હતો. જે કોઈ સરદારમાં હોય તે એમના પાર્લરની મુલાકાત જરૂર લેજો. રાજકમલ બ્યુટી પાર્લર નામ છે અને એનું પાર્લર અત્યારે ન્યૂ બને છે. તો એનું પાર્લર ન્યૂ બની જશે ને પછી એમનો વિડીયો હું જ બનાવવા માટે જવાની છું. એમને મને જ કીધું છે બનાવવાનું. તો ટૂંક સમયમાં એનું પાર્લર નવું ચાલુ થઈ જશે જ્યાં અત્યારે ફર્નિચરનું કામ ચાલુ છે. એકવાર બધા જરૂર જાજો. જો કેટલી સરસ એણે મને રેડી કરી હતી. મને તો એનું કામ બહુ જ ગમ્યું છે. પછી ઘરે આવીને આપણે બધું જે પહેરવાનું હતું એ બધું પહેરી લીધું અને પછી રેડી થઈને મારા સાસુ કે હાલો હાલો હવે જલ્દી બહાર નીકળો. એટલે આપણે તો પહોંચી ગયા ત્યાં પાર્ટી પ્લોટે જ્યાં આજ મેરેજનું લોકેશન હતું ને ત્યાં પહોંચી ગયા હતા. મેં કીધું હાલો હાલો બધા કુટુંબને આવી ગયા છે, આપણે જ પાછળથી. તો સાચે એવું જ થયું હતું. પણ મહેમાન બીજું કોઈ નહોતું, હજી બધા ઘરના જ હતા. એટલે આપણે તો રીલ શૂટ કરવા માટે વયા ગયા હતા. આ રીલ હું કાલે પોસ્ટ કરીશ, આજે નહીં કરું કેમ કે આજ તો બહુ થાકી ગઈ છું. આજે વ્લોગ અપલોડ થાય એટલી જ તેવડ છે, બાકી કાંઈ નથી. પછી અમારી બેનને તો બહુ મજા આવી ગઈ હતી. એણે તો ત્યાં જ ડાન્સ ચાલુ કર્યો એન્ટ્રી ગેટ ઉપર જ. મેં કીધું અંદર તો હાલ, અંદર તો હજી બહુ મજા આવશે. પછી જો આપણે તો બધું બતાવતા વયા ગયા હતા અંદર. મેં કીધું આ મસ્ત મજાનું ડેકોરેશન છે ને એન્ટ્રી ગેટ જ એટલો સરસ છે ને કે મહેમાનને ફોટા પાડવાની મજા આવી જશે. ને પછી આ જો બધા મારા કાકીજી, સાસુ ને મોટા સાસુ ને બધા આવી ગયા હતા. તો આપણે બધાને હાઈ કહી દીધું હતું. અને જો હજી મહેમાન તો કોઈ આવ્યું નહોતું. અમે બધા ઘરના હતા હજી, કેમ કે જાન હજી નહોતી આવી. જાન અહીંયા બધા અમારે બહુ ટાઢા હતા. જો જાન આવી ગઈ હતી અને જાનનું સ્વાગત કરવા માટે વયા ગયા હતા અમે બધા. અને જાનવાળા બધા અંદર આવી ગયા ને ત્યાં તો ઉપર છે ને પ્લેન દેખાણું. મેં કીધું જો પ્લેન અમારે જાનનું સ્વાગત કરવા માટે આવી ગયું છે. અને પછી જો અમારે કાલની આ મંડપ હતો ને એની હાઇલાઇટ આજે સ્ક્રીન ઉપર બતાવી દીધી હતી. અને પછી ત્યાંથી અમે બધા છે ને સામયું કરવા માટે વયા ગયા હતા. જમાઈ રાજા આવી ગયા હતા ને તો સામયું લઈને જવાનું હતું. તો આ બધાને મારી યાર વ્લોગમાં આવું બહુ જ ગમે, તરત ગોઠવાઈ જાય. જમાઈ રાજાનું સામયું કરીને અમારા દીદીને છે ને એ લોકો ચૂંદડી ઓઢાડવા માટે આવ્યા હતા. તો અમારી દીદી જો કેવા મસ્ત લાગે છે. પછી એને બધાએ ચૂંદડી ઓઢાડી દીધી ને પછી હું બહાર વહી ગઈ ને તો મેં થોડું ફોટોશૂટ કરી લીધું કેમ કે પતિદેવ તો હવે આવ્યા હતા ઓફિસેથી. તો એણે મને થોડી ફૂદોડી ફેરવી લીધી. અને પછી અમે છે ને જમાઈ રાજાનું સ્વાગત કરવા માટે ડાન્સ કર્યો છે ને ડાન્સ બધા જોવો હવે. मिथिला का कण कण खिला जमाई राजा राम मिला मिथिला का कण कण खिला जमाई राजा राम मिला जनक सुते संग